નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની 10 માગણીઓનો સરકારે કર્યો સ્વીકાર. ક્યાં સુધી રિટાયર થયેલોને મળશે આ લાભ? જો તમે ગુજરાત સરકારના પેન્શનધારક છો, તમારા સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તો તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ અપલોડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. તો મિત્રો, વર્ષો જૂની જે 10 માગણી હતો તેને સરકારે અંતે કર્યો સ્વીકાર. તો ચાલો જાણીએ વિગતવાર બધી માહિતીને. ડીએ એરિયસ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 18 મહિનાના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે એક નવું અપડેટ આવ્યું છે. લાંબા સમયથી ડીએના બાકી નીકળવા રાહ જોઈ રહેલા કર્મચારીને હવે રાહત મળવા જઈ રહી છે. સરકારે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે, જેનો લાભ કરોડો કર્મચારીઓ અને પેન્શનોને મળશે. પૈસા મેળવવા વિશે નવીનતમ અપડેટ. સંપૂર્ણ માહિતી જાણો. કેન્દ્રીય કર્મચારીઓ માટે 18 મહિનાનું બાકી રહેલ મોંઘવારી ભથ્થું ડીએ બાકી અંગે એક નવું અપડેટ આવ્યું છે, જે બધા જ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, જો સરકાર ડીએ બાકી ચૂકવણા ચૂકવે છે તો દેશના લગભગ 1.15 કરોડ સેવારત અને નિવૃત્તિ કર્મચારીઓ સીધો લાભ મળશે. કર્મચારીઓને આર્થિક રાહત આપવા ઉપરાંત આનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે. ડીએના બાકી પૈસા કેમ રોકવામાં આવ્યા? તો તમે જાણો છો તેમ મિત્રો, કેન્દ્ર સરકારના કોરોના મહામારી દરમિયાન 18 મહિનાના ડીએ એરિયસ ચૂકવણી બંધ કરી દીધી હતી. આ બાકીની રકમ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીની છે, જે હજુ સુધી ચૂકવવામાં આવી નથી. મોંઘવારી ભથ્થું ડીએ કર્મચારીઓના પગાર એક મહત્વપૂર્ણ ભાગ છે, જે તેમના પગાર પર સીધી અસર કરે છે. આ જ કારણે કર્મચારીઓના સંગઠનો સતત આ રકમ પાછી આપવાની માંગ કરી રહ્યા છે. બાકીની ડીએ 3 હપ્તાઓ ચૂકવવાની માંગ. દેશભરના કર્મચારીઓને સંગઠનો સરકારે પાસે માંગ કરી છે કે જો એકસાથે આખી રકમ ચૂકવવામાં નાણાકીય દબાણ હોય તો તે 3 હપ્તામાં આપવામાં આવે. આનાથી સરકાર પરનો નાણાકીય બોજ ઓછો થશે અને કર્મચારીઓને પણ રાહત મળશે. જો કે પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. કોરોના સમયગાળા દરમિયાન કર્મચારીઓનું મહત્વ યોગદાન આપ્યું હતું. ભારતીય સંરક્ષણ કામદાર સંઘના મહાસચિવ મુકેશ સિંહે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કર્મચારીઓના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પણ કેન્દ્રીય કર્મચારીઓ તેમની સેવાઓ ચાલુ રાખી હતી અને દેશના અર્થતંત્રને સંચાલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેથી સરકારે તેમના રોકાયેલા મોંઘવારી ભથ્થાને જલ્દી જ મુક્ત કરવા જોઈએ. જાન્યુઆરી 2025માં ડીએમાં વધારો થશે. બાકી રહેલા ડી એરિયસની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે કે જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં 10% વધારો લગભગ નિશ્ચિત છે. નવેમ્બર સુધી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIના ડેટાના આધારે એવો અંદાજ છે કે ડીએ વધીને 56% થશે. તેની સત્તાવાર જાહેરાત માર્ચ 2025માં થઈ શકે છે. શું મને બાકી રહેલું ડીએ મળશે? તો મિત્રો, કર્મચારીઓના 2025ના બજેટમાં આ પૈસાની અપેક્ષા રાખતા હતા, પરંતુ સરકાર તેના પર કોઈ જાહેરાત કરી ન હતી. હવે કર્મચારીઓના સંગઠનો સતત સરકાર આ મુદ્દા પર શક્ય તેટલી વહેલી તકે નક્કર નિર્ણય લેવા વિનંતી કરી રહ્યા છે. જો કે સરકારનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી, જેના કારણે કર્મચારીઓ હાલ રાહ જોવી પડી શકે છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.